હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સિઝનમાં મળતા કાચા ટમેટાનો સંભારો બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં આ રીતે કાચા ટમેટાં લઈ લીધા છે. અહીંયા મારી પાસે આ રીતે નાની કાચી ટમેટી છે. તમે મોટા કાચા ટમેટાં પણ લઈ શકો છો. હવે આ ટમેટાને આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરીશું. અહીંયા ચિપ્સ વધારે પતલી કે જાડી ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું. જો ચિપ્સ વધારે પતલી હશે તો તે વધારે જલ્દી પાકી જશે અને તેનો ટેસ્ટ એટલો સારો નહીં આવે. તો હવે આ જ રીતે બધા ટમેટાને આ રીતે લાંબી ચિપ્સમાં કટ કરી લઈશું. ટમેટાને કટ કરી લીધા પછી તેની સાથે જ આ રીતે લાંબા કટ કરેલા 2 થી 3 લીલા મરચાં લઈ લીધા છે. અહીંયા મરચાં તમને જે રીતે તીખા જોતી હોય એ રીતે મોળા અથવા તો તીખા લઈ શકો છો. અને ત્યાર પછી સંભારાના વઘાર માટે એક વાસણમાં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીને તેને ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરીને રાઈ ફૂટે તો તે બહાર ના ઉડે. રાઈ ફૂટી જાય ત્યાર પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલો મેથીનો ભૂકો ઉમેરીશું. મેથીના ભૂકો ઉમેરવાથી સંભારો એકદમ ટેસ્ટી બને છે. અહીંયા તમે મેથીના ભૂકાની જગ્યાએ આખા મેથીના દાણા પણ ઉમેરી શકો છો. અને ત્યાર પછી તેમાં 1/4 ટીસ્પૂનથી 1/2 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીને તેમાં કટ કરેલા લીલા મરચાં ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ મરચાંને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર અડધા મિનિટ માટે સાંતળીશું. થોડીવાર માટે મરચાંને સાતળ્યા પછી હવે તેમાં કટ કરેલા કાચા ટમેટાં ઉમેરીશું અને તેની સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી હવે સંભારાને સતત ચમચા વડે હલાવતા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ટમેટાને પકાવીશું. શું તમે પણ કાચા ટમેટાનો સંભારો આ જ રીતે બનાવો છો? અથવા તો તમે સંભારો કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આપણા આ કાચા ટમેટાં પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. 2 થી 3 મિનિટ જેવું ગેસની ફૂલ ફ્લેમ ઉપર સતત સંભારાને હલાવતા પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ટમેટાં અધકચરા પાકી ગયા છે. અહીંયા આપણે સંભારા માટે ટમેટાને ફૂલ નથી પકાવવાના, આ રીતે ટમેટાને અધકચરા જ પકાવવાના છે. કેમ કે આ રીતે અધકચરા ટમેટાને પકાવવાથી તેનો ટેસ્ટ એઝ એ સંભારો ખૂબ જ સારો લાગે છે. તો એનો મતલબ છે કે હવે આપણો આ કાચા ટમેટાનો સંભારો તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કાચા ટમેટાનો સંભારો કેટલો મસ્ત તૈયાર થયો છે. તો આ સંભારાને ફટાફટ સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું. આ સંભારાને તમે શાક રોટલી, દાળ ભાત, ખીચડી શાક અથવા તો એકલા ભાત સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો તમે પણ આ કાચા ટમેટાનો સંભારો એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.